નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો KT ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે નિષ્ઠા. તમારો અવાજમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે કિસ્સાઓ ઘણા બધા ફ્રોડના જોવા મળી રહ્યા છે, પરંતુ આપને ખ્યાલ છે કે રક્ષક જ ક્યારેક ભક્ષક બનતા હોય છે. અને આજનો મુદ્દો પણ કંઈક આવા જ પ્રકારનો છે. આજનો મુદ્દો છે ઘર ફૂટે ત્યારે ઘર જાય. આ મુદ્દો લાવવા પાછળનું મુખ્ય કારણ એટલા માટે કે પોલીસ જ બાતમીદાર બની જાય છે. પોલીસ જ્યારે તપાસ કરે છે તેની પહેલા તો જ્યારે ટીમ પહોંચે તેની જ પહેલા આખું ષડયંત્ર ત્યાં રચાય છે. એવું ષડયંત્ર કે આખી માહિતી લીક થાય છે. સવાલ એટલા માટે જ આપણે થતો હશે કે ખરેખર આવું બનતું હશે સમાજની અંદર? શું હકીકતમાં આ પ્રકારના કેસો આપની સામે છે? જી હા, તો આપને નવાઈ લાગશે, પરંતુ હકીકતમાં પોલીસ જ બાતમીદાર બને છે. વાત જાણે એમ છે કે અત્યારે ગેરરીતિના કેસો ખૂબ જ વધી રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે તે આ બધા જ મુદ્દાઓ લઈને તપાસ કરે છે. ક્યાંક દારૂનું વેચાણ થતું હોય તો ત્યાં પણ તપાસ કરવામાં આવે છે. ક્યાંક ત્યાં ડ્રગ્સના કેસો જોવા મળે તો ત્યાં પણ તપાસ કરવામાં આવતી હશે. પરંતુ એક જગ્યાએ એવું બનાવ બન્યો છે કે જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જ્યારે આખી ટીમ પ્લાન ઘડે છે કે આ જગ્યાએ ત્યાં દરોડા પાડવાના છે અને ત્યારબાદ દરોડા પાડવા માટે ત્યાં ટીમ પહોંચે છે, પરંતુ ત્યાં તો પોલીસે ખાલી હાથે આવવું પડે છે. શા માટે? કારણ કે પોલીસ અધિકારીઓની અંદર જ બે પોલીસ કોન્સ્ટેબલ એવા હોય છે કે જે માહિતી લીક કરે છે, બુટલેગરને માહિતી આપે છે કે આ સમયે આ ટીમ આવી પહોંચે છે. અને જ્યારે ટીમ આવી પહોંચે છે ત્યારે ના તો બુટલેગર જોવા મળે છે, ન તો ત્યાં મુદ્દામાલ જોવા મળે છે. આ કેસ સામે આવી પહોંચ્યો. ત્યારબાદ બીજી વાત એટલે કે પોલીસ અધિકારીઓના સામે વધુ એક ગુનો પણ જોવા મળી રહ્યો છે. આપ જાણો છો કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે કે જે અત્યારે તપાસ કરે છે, પરંતુ એના અધિકારીઓ જ કબૂતરબાજી કૌભાંડમાં સંડોવાયેલા જોવા મળ્યા. તેમની પાછળ બે પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કર્યા છે. ગાંધીનગર ખાતે આ કેસ જોવા મળ્યો હતો. જો કે આ જ મુદ્દે આજે અમારી સાથે ચર્ચા કરવા માટે બીજેપી નેતા હિરેન કોટક જોડે ગયા છે અમારી સાથે. હિરેનભાઈ, આપનું સ્વાગત છે. હિરેનભાઈ, સવાલ તો અત્યારે પોલીસ પર કેટલાય થઈ રહ્યા છે. ખાકી વર્દીનો રોફ ક્યાંક કેટલાક લોકોને દેખાઈ રહ્યો છે, ક્યાંક એવું પણ દેખાઈ રહ્યું છે કે કોઈને ડર પણ નથી રહ્યો. આ સમાજની અંદર બે ચિત્રો જોવા મળી રહ્યા છે. પરંતુ પોલીસના નાકની નીચે જ પોલીસના જવાનો આ પ્રકારનું ષડયંત્ર રચતા હોય છે. આપનું શું મંતવ્ય છે? જી, આપની વાત ચોક્કસ સાચી છે. અને જ્યારે પણ આ પ્રકારના બનાવ બને ત્યારે પ્રમાણિકતાથી કામ કરતા તમામ પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન થતું હોય અને આ કોઈ પણ પ્રકારના બનાવો છે એને સાંકી લેવાની બિલકુલ તૈયારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પણ નથી. માન્ય હર્ષભાઈ સંઘવીએ જે પ્રકારે વ્યાજખોરો ઉપર ખાસ કરીને આપને આ ખ્યાલ હશે કે ગુજરાતભરમાં જે રીતે વ્યાજખોરો ઉપર તવાઈ કસવામાં આવી છે, જે રીતે લોકદરબાર થઈ રહ્યા છે, એફઆઈઆર થઈ છે, આરોપીઓની અટક કરવામાં આવી રહી છે અને તમામ કેસોમાં ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. તો સ્ટેટ મોનિટરિંગ સેલનો ખાસ કરીને જ્યારે કામગીરીની હું ચર્ચા કરું તો મારે એ ખાસ એ ઉલ્લેખ કરવો પડે કે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે શું કામ કરે છે કે સ્વતંત્રપણે કામ કરતી સંસ્થા છે અને એના દ્વારા જે પ્રકારે કોઈ પણ પ્રકારના ગુનાઓ છે એને તાત્કાલિક એ ડિટેક્ટ કરી અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને જે આ બનાવ બન્યો છે અને જે પ્રકારે બે પોલીસ કર્મચારીઓ ભરૂચથી ઝડપાયા અને એમણે જે પ્રકારે આ લોકેશન આપી અને જે ત્રણ ચાર દરોડાઓ છે એટલે કે જે રેડ છે એમને નિષ્ફળ બનાવી એ પ્રકારની કામગીરી કરવાના કારણે આજે તંત્ર ચોક્કસપણે હરકતમાં આવી ગયું છે અને આ સ્પષ્ટપણે એ પણ બતાવે છે કે બુટલેગરોના મનમાં જે પ્રકારે ભય વ્યાપી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોએ આખા ગુજરાતમાં આ પ્રકારના પ્રયત્નો કર્યા અને માત્ર ભરૂચમાંથી એમને આ બે એવા કર્મચારીઓ મળ્યા છે કે જેમણે એમને સાથ આપવાની કોશિશ કરી છે. હવે તપાસનો વિષય છે કે એ ચોક્કસપણે એ લોકો જે સસ્પેન્ડ થયા છે એમને જ્યારે એમનો ગુનો સાબિત થાય છે અથવા જે કઈ તથ્યો બહાર આવે છે એના આધારે જરૂર પડીએ એમને ડિસમિસ અથવા ટર્મિનેટ પણ કરવામાં આવે એવી કાર્યવાહી પણ થવાની જ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની જો હું ખાસ વાત કરું
તો ચોક્કસ કેસમાં મારે એ ખાસ કહેવું જરૂરી લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા, એટલે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરીએ કે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વાત કરીએ અને ડીજીપી ભાટિયા સાહેબની પણ વાત કરીએ, તો ખાસ કરીને ડીજીપી ભાટિયા સાહેબે પણ જે પ્રકારનો નિર્ધાર વ્યક્ત કર્યો છે કે ગુજરાતમાં કાનૂન અને કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે એને હંમેશા મજબૂત રાખવી છે, પહેલા પણ હતી, આજે પણ છે, અને આ બનાવો બાદ પણ હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે ચોક્કસપણે મજબૂત છે. કેમ કે આ જે કંઈ પણ બન્યું છે એમાં પણ આપ એ જોઈ શકો છો કે આ પ્રકારના બનાવને બિલકુલ પણ છુપાવવાની કોશિશ નથી કરવામાં, સંપૂર્ણ પારદર્શિકતા સાથે આ બનાવને સામે લાવવામાં આવ્યો છે. અને એ જે કંઈ પણ કર્મચારીઓ છે તમામની, એની વ્યવસ્થામાં પણ જે જરૂરી ફેરફારો કરવામાં આવે, એટલે કે લોકેશન ટ્રેસ કરવાની જે વ્યવસ્થા છે એમાં પણ ચોક્કસપણે એ વધારે સખ્તાઈ દાખવવામાં આવે અને એ પ્રકારના પગલાઓ ગુજરાત પોલીસ લઈ રહી છે. ગુજરાત પોલીસના જવાનોને પણ હું ખાસ આ તકે ધન્યવાદ આપવા માંગુ છું, કેમ કે આપણે કોરોના કાળમાં પણ જોયું છે. આ સિવાય ગુડ સેમરિટન યોજના જે ગઈકાલે જ હજી અમલમાં આવી છે, એ યોજના દ્વારા પણ જે પ્રકારે કોઈ પણ અકસ્માત થાય છે તો એમાં જે લોકો એમાં મદદ કરે છે એમને પણ ઇનામથી નવાજવા, એટલે કે એમને સામે કાર્યવાહી અથવા એમને કોર્ટ કેસમાં હાજર રહેવું પડે ને બધે એવું નહીં. એ બહુ સરાહનીય બાબત છે. એટલે ગુજરાત પોલીસની કામગીરીમાં કોઈ સંદેહ નથી, પરંતુ એકાદ બે જે આ બનાવ બનાવે છે એ બનાવોમાં શીખ લઈને આગળ વધવું. હિરેનભાઈ, આપની પાસે અચૂકપણે આવીશ, પરંતુ અત્યારે અમારી સાથે શહેનાઝ બાબી, જો કોંગ્રેસના નેતા છે, તેઓ પણ જોડાઈ ગયા છે. શહેનાઝબેન, આપનું સ્વાગત છે. શહેનાઝબેન, આપના માટે સવાલ છે. એક બાજુ જાસૂસી કૌભાંડનો આખો જબરો ખીલ પાડેલો જોવા આપી રહ્યો છે. આપે સાંભળ્યું પણ સમગ્ર વિગતો. શું કહેવા માંગો છો આ જાસૂસી કૌભાંડને લઈને? હમણાં જે વાતો સાંભળી એ ઉપરથી મને લાગે છે કે આ બધી બાબતો ઘણા વખતથી ચાલતી હતી, પરંતુ જે સમય સૂચકતા વાપરીને પોલીસ ડિપાર્ટમેન્ટને ગમે એટલું આપણે સમજીએ કે એમાં ભ્રષ્ટાચાર ઘણો બધો છે, એમાં માણસો ઘણા બધા ખરેખર શંકાશીલ છે, પરંતુ એમાં પણ ખૂબ સારી બાબતો પણ થતી હોય છે અને ખોટી પણ થતી હોય છે. તો ખોટાને રોકવા માટેના જે પ્રયાસ છે એ દિલથી થાય, કાયમ થાય, અને આ રીતે જે શરૂઆત થઈ છે એ ખરેખર સન્માનને પાત્ર છે. અને મને લાગે છે કે જ્યારે પણ કોઈ પણ પોલીસ અધિકારી, પછી નાનકડો હોય કે મોટો હોય, કોન્સ્ટેબલ હોય કે છેક બીજી સુધી હોય, એ લોકો જ્યારે ખાખી વર્દી પહેરે છે ને, તો આખા સમાજનું રક્ષણ કરવાની બહુ મોટી જવાબદારી એમના ઉપર આવે છે. એટલે જ્યારે વાળ ચીભરા ગળે તો ખરેખર માણસો ક્યાં જાય અને આપણી પ્રજાને ખરેખર બહુ દુઃખ થતું હોય છે. પરંતુ આવી રીતે જ્યારે એ લોકોની સામે પણ પગલાં લેવાશે અને કડકાઈથી વર્તવામાં આવશે તો મને લાગે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ વધુ સફળતાપૂર્વક સરસ કાર્ય કરશે. ઘણા એવા પણ મેં ઓફિસરો જોયા છે, કારણ કે હું પણ એક પોલીસ અધિકારીની દીકરી છું. મેં એવા પોલીસ અધિકારી જોયા છે કે જિંદગીની અંદર એ લોકો હંમેશા એટલી બધી વફાદારીથી અને એટલી બધી સરસ કામગીરી કરે છે, પરંતુ એમની સરાહના પણ થતી નથી. પરંતુ જરા ખોટું થાય ને તો એમની બુરાઈઓ બહુ થતી હોય છે. તો આપણે ઈચ્છીએ કે સારું કરનાર હોય એના માટે આપણે લોકોએ ધન્યવાદ પણ આપવા પડે. સરકારે સારું કાર્ય કર્યો હોય તો એમાં પણ આપણે સહયોગ આપવો જોઈએ. હું એક નાનકડી વાત કરું છું પોલીસ ડિપાર્ટમેન્ટની. હમણાં 1.5-2 વર્ષ પહેલાની વાત છે. અમારા જેતપુરની અંદર 30 લાખ રૂપિયાની ચોરી થઈ. હવે 30 લાખ રૂપિયાની ચોરી થઈ એટલે કે રૂપિયા ના ગયા, પરંતુ ઘરેણા ધોળે દિવસે લૂંટાઈ ગયા. હવે એક સાંકડી ગલીમાંથી જે વેપારી આપવા આવતો હતો એને લૂંટી નાખ્યા, અને એ લોકો બધા જાણભેદુ જ હતા. ટૂંકાણમાં એ કામગીરી 1.5-2 દિવસની અંદર એટલી સરસ રીતે પોલીસ અધિકારીઓ, પીએસઆઈ અને ત્યાંના જે આગેવાનો હતા, ખાસ કરીને જે પોલીસ ડિપાર્ટમેન્ટ, એ લોકો ભેગા થઈને કામ કર્યું કે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ તરફથી મારા સહયોગી લઈને મેં એ લોકોનું સન્માન કર્યું, ફુલહાર પણ કર્યા, સન્માન પત્રો આપ્યા અને મેં ખૂબ ખુશી વ્યક્ત કરી. પરંતુ જે સોનીને વસ્તુ મળીને એ લોકો બે શબ્દ પણ બોલ્યા નહીં. એટલે મને લાગ્યું કે પોલીસ ડિપાર્ટમેન્ટ જ્યારે ખૂબ સરસ કામ કરે તો સમાજની પણ ફરજ છે, સરકારની પણ ફરજ છે કે એમને નવાજવા જોઈએ, એમને પ્રોત્સાહન કરવું જોઈએ. નહીં તો એમને એમ થાય કે ભાઈ અમે કંઈક કરીએ કે ના કરીએ, અહીંયા કોને કંઈ પડી છે. એટલે આ જે પગલું ભર્યું છે અને આ રીતે જે આ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે, સારું કર્યું છે. એનાથી બીજા કોન્સ્ટેબલો કે બીજા અધિકારીઓને પણ ડર રહેશે અને હવે સજાગતા આવી છે, જાગૃતિ ફેલાય છે અને સરકાર ખરેખર કંઈક કરવા માંગે છે તે પણ સ્પષ્ટ થાય છે. બીજું કે દારૂ જે છે એ દારૂનું જી શહેનાઝબેન. હિરેનભાઈ, અહીંયા તો પોલીસની આબરૂ જ ધૂળધાણી થયેલી જોવા પડી જ્યારે 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયા.
જે બુટલેગરના કેસમાં જોવા મળ્યા. બીજી તરફ અહીંયા સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી જ સસ્પેન્ડ થયેલા જોવા મળ્યા. આપની વાત સાચી છે. ઘણા બધા પોલીસ કર્મચારીઓને મારે વ્યક્તિગત વાત થઈ છે અને એમનાથી ઘણા બધા પોલીસ કર્મચારીઓ ચોક્કસપણે એ બાબતથી એક પ્રકારનો ખેદ અનુભવી રહ્યા છે અને જે કંઈ પણ બન્યું છે એ પોલીસ બેડા ઉપર એક પ્રકારનું લાંછન લાગવાની ઘટના પણ કહી શકાય ચોક્કસપણે. પરંતુ આપને મારે ખાસ એ જણાવવું જરૂરી છે કે પોલીસ કર્મચારીઓ જ્યારે પણ એમની ટ્રેનિંગ લેતા હોય છે, એટલે કે જે 4 પીટીસી આપણે ત્યાં આવેલી છે એ પીટીસીમાં એમની ટ્રેનિંગ થાય અને ટ્રેનિંગ પૂરી થાય પછી એ લોકો પણ એક શપથ લેતા હોય છે. અને હાલની સ્થિતિની જો વાત કરીએ તો ગુજરાત પોલીસની કામગીરી છે એ શ્રેષ્ઠતમ કક્ષાએ છે. ખાસ કરીને આપણે જ્યારે પોલીસ કર્મચારીઓની અને રાજ્યોવાર વાત કરીએ છીએ ત્યારે મુંબઈ પોલીસને આપણે યાદ કરતા હોય છે કે મુંબઈ પોલીસની કામગીરી શ્રેષ્ઠતમ છે. પરંતુ એસએનએજના એક ખાસ રિપોર્ટમાં એ આપણે જોયું છે કે જે પ્રકારે ગુજરાત પોલીસની કામગીરી છે એ શ્રેષ્ઠ કક્ષાએ છે અને ગુજરાત પોલીસના તમામ જમાવનો છે એ માત્ર ને માત્ર રાષ્ટ્ર સેવાને વરેલા નેતાઓ છે. અને એમને જે રીતે એમનો પ્રશ્ન પણ હતો, જે રીતે પે ગ્રેડનો પ્રશ્ન હતો, એમાં 500 કરોડનું જે પ્રકારે પેકેજ ઉમેરવામાં આવ્યું અને ત્યારબાદ જે સ્થિતિ આજે અમલમાં આવી છે, એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પ્રકારે સંચાલન કર્યું છે અને જે ડ્રગ્સને લગતા કેસો છે, અન્ય તમામ બાબતો છે, જે રીતે બેન દીકરીઓની સુરક્ષાની બાબત છે, એમાં પણ જે રીતે સુરક્ષા સેવા સેતુ દ્વારા પણ જે કામગીરી થઈ છે, જિલ્લાના તમામ પોલીસ વડાઓ અને પોલીસ કમિશનરશ્રીઓ દ્વારા જે પ્રકારે એ સતર્કતા દાખવાય છે અને તમામ નાનામાં નાના કર્મચારીઓ, એ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે પીઆઈ હોય, એ તમામ દ્વારા જે પ્રકારે આ કાર્યવાહીમાં તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવ્યો છે. અને આપણે આ એક બાબતે ખાસ અત્યારે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ માત્ર એક જ એવું ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં ઇન્ટરનલ સ્ટ્રેસ અને ખાસ કરીને ઇન્ટરનલ ઇન્ક્વાયરીઓ એ બહુ મોટા પ્રમાણમાં હોય છે. તેમ છતાં પણ જ્યારે એ સામા પ્રવાહે તરીને જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે એ કામગીરી માટે એમને 100 સલામ કરવા ઘટે. અને ત્યારે પણ જ્યારે આવો કોઈ પણ બનાવ બને ત્યારે સ્વાભાવિક રીતે એક મોરલને અસર થતી હોય છે. પરંતુ ગુજરાત પોલીસ મક્કમ છે અને એ ગુજરાત પોલીસ છે એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટેના તમામ પ્રયાસો માટે પણ કટિબદ્ધ છે. આ એક ખાસ આપણે યાદ રાખવા જેવી બાબત છે. હવે જે બનાવ બન્યો છે એ બનાવ બાબતે પણ મારે ખાસ એક ચર્ચા એ કરવી છે કે જે પ્રકારે આ એસએનસીની એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી છે એ કામગીરીને કોઈ પણ પ્રકારની અસર ન પહોંચે એ માટે તમામ પ્રકારના પગલાઓ પણ લેવાઈ રહ્યા છે. અને જે લોકો પણ આ બુટલેગરો આ પ્રકારની કામગીરી કરતા હોય એ લોકોને ડામવા માટેના બેવડા પ્રયાસો થઈ રહ્યા છે. બેવડા પ્રયાસો એટલે કે એસએમસી દ્વારા તેમને ડિટેક્ટ કરી અને એમના પર તાત્કાલિક રેડ કરી અને એ લોકોને એમની કામગીરીમાંથી રોકવા, એટલે કે એમની ગુનાહિત કામગીરીમાંથી રોકવા. અને એ ઉપરાંત જે મેં વાત કરી એ મુજબ સુરક્ષા સેતુ દ્વારા પણ એક બહુ સરસ કામગીરી થઈ છે, એને પણ આપણે ઉલ્લેખ કરવો જોઈએ. સારી કામગીરીના પણ વખાણ કરવા જોઈએ. ત્યારે મારે ખાસ એ ઉલ્લેખ કરવો છે કે જે રીતે બુટલેગર બહેનો, ઘણી બધી બહેનો છે, ઘણા બધા ભાઈઓ પણ છે, એ આ પ્રકારના કામોમાં એ સંડોવાયેલા હોય છે અથવા તો એ આ પ્રકારના કામો કરી રહ્યા છે. એટલે કે એ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ચલાવી રહ્યા છે. દેશી દારૂ એક બહુ મોટું દૂષણ છે. ત્યારે દેશી દારૂની જે ભઠ્ઠીઓ ચલાવી રહ્યા એવા બુટલેગર બહેનોને પણ સામાન્ય પ્રવાહમાં વાળવા, એટલે કે સરકારની યોજનાઓ દ્વારા એમને જે રોજગારીનું એમનો જે માધ્યમ છે એ બદલાવી અને માત્ર કાયદેસર માધ્યમ દ્વારા એ કામગીરી કરી શકે એ માટેના પ્રયત્નોમાં બહુ મોટી સફળતા મળી રહી છે. અને એ સફળતાઓને પણ આપણે ધ્યાને લેવી પડશે. એટલે અહીંયા આપણે મુખ્ય ઉદ્દેશ જે આપણી ચર્ચાનો છે એ માત્ર ને માત્ર એ જ છે કે આપણે આ દૂષણને કેવી રીતે ડામી શકીએ. આજે ગાંધીનું ગુજરાત આપણે કહેતા હોઈએ ત્યારે ગાંધીનું ગુજરાત સાબિત કરવું એ આપણે સૌની સહિયારી જવાબદારી છે. એમાં ગુજરાત પોલીસ મહદ અંશે સફળ છે. જે ચોક્કસથી હિરેનભાઈ, આ જે રીતે ગુજરાત પોલીસ કામગીરી કરી છે, પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓ પણ આ કેસની અંદર જોવા મળી રહ્યા છે. તેના આધીન અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. શહેનાઝબેન, કબૂતરબાજી કૌભાંડ જે સામે આવ્યું, ગાંધીનગર ખાતે તપાસ પણ કરવામાં આવી અને એસએમસીના અધિકારીની તો ધરપકડ થઈ છે, પરંતુ 2 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરાયા છે. ત્યારબાદ આનું પગેરું સીધું પીએમઓ સુધી પહોંચી ગયું છે. એટલે આ શું દર્શાવે છે? તમારી સ્માઇલ જ દર્શાવે છે શહેનાઝબેન. જી હા,
હવે આ બધી ઘટનાઓ જે બને છે, આ કબૂતરબાજી કોઈ આજની નથી. 2-2.5 વર્ષ પહેલા પરંતુ આપણે ઘણા બધા પેપરમાં બધું વાંચતા હતા, ટેલિવિઝનમાં આવતું હતું. એટલે હજી છાને ખૂણે બધું ચાલતું તો હોય જ છે, પરંતુ પ્રકાશમાં આવે છે ને તે બાબતે આપણે ડિબેટ કે ચર્ચાઓ કરતા હોય છે. હું એક વાત ચોક્કસ કહીશ કે લોભિયા હોય ને ત્યાં ધૂતારાઓ ભૂખે ના મરે. કહેવાનો મતલબ એ છે કે આ જૂની કહેવત સાકાર થઈ રહી છે. આજના યુગની અંદર લોકોને એટલી બધી આમ મનમાં ઈચ્છા થઈ ગઈ છે કે ગમે એમ કરીને આપણે ટૂંકા સમયની અંદર ખૂબ આગળ વધીએ, પછી પૈસો જ મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, એવી રીતે એમને મગજની અંદર ગ્રંથિ ભરાઈ ગઈ છે. એ લોકો વ્યવસ્થિત રીતે સરકારના કાયદેસરના નિયમ અનુસાર પાસપોર્ટ કઢાવીને કે વ્યવસ્થિત રીતે આગળ વધવા કરતા જેમ બને ટૂંક સમયમાં આગળ ચાલી જઈ અને વિદેશમાં સેટલ થઈ જવું અને પૈસાદાર થઈ જવું, એવી એમ લોકોના મગજમાં ગ્રંથિ ભરાઈ ગઈ છે. મેં તો એવા પણ લોકો જોયા છે કે વિદેશ જવાના હોય એટલે તરત સગાઈ થાય, લગ્ન થાય અને પછી જવાનું કેન્સલ થાય તો સગાઈ તોડી નાખે, લગ્નમાં એ ભંગાર પડે. એટલે આપણને એમ થાય કે તમે લોકો વ્યક્તિની કોઈ કિંમત નથી કરતા, તમે ફક્ત એની આવક જ જોયા કરો. તો કે હા, અમને તો એમ છે કે બસ વિદેશમાં અમે સેટલ થઈ જઈએ અને ખૂબ આગળ આવીએ. એટલે આ કબૂતરબાજી જે છે ને એ ખૂબ જૂના વખતથી છે, પરંતુ હવે એ વધુ સ્પીડમાં થતી જાય છે. બીજું, અમુક એવા દેશો છે કે જેની અંદર સમૃદ્ધિ છે પરંતુ વ્યક્તિઓ ઓછા છે, એટલે કે ત્યાં જનસંખ્યા ઓછી છે. હવે એ લોકોને ઓછા ખર્ચની અંદર સારા લોકો મળતા હોય તો એમને તો મજા જ આવે, પરંતુ કાયદા કાનૂન જે છે આપણા પાસપોર્ટ લેવલથી લઈને આખા આપણા એમ્બેસી સુધીના, તે એની અંદર જો આપણે ચૂક કરીએ તો પછી એની અંદર સંડોવાયેલા બધા જ અધિકારીઓ નાના મોટા બધાને તકલીફ પડે અને પછી સસ્પેન્ડ થાય કે ડિસમિસ થાય કે એ બધી વિધિ લાંબી ચાલે, માનસિક ત્રાસ પણ થાય અને બીજા લોકો સારું ખોટું શીખે પણ છે. એટલે મને લાગે છે કે આપણે ત્યાં જે આધુનિકતા આવી છે ને એની અંદર શિક્ષણની સાથે સાથે સંસ્કારની ઉણપ છે. ટૂંક સમય પહેલા મેં એક બહુ સારા સ્વામીને સાંભળ્યા હતા, મને બહુ ગમ્યું. એમણે શું કીધું, એણે સમાજ માટે લાલ બત્તી ધરી અને કીધું કે હવે એવો સમય આવશે કે જ્યારે વ્યસન નહીં હોય, સારા સંસ્કાર હશે અને એ જ દીકરાને પસંદ કરવામાં આવશે. હવે વ્યસનનો સમય અને સંસ્કાર સારા ના હોય એવા લોકોની હવે ડિમાન્ડ નથી રહેવાની. તો આ બધું ધીમે 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 આગળ આવી રહ્યું છે, પરંતુ એને સમય લાગશે અને સફાઈ તો કરવી જ પડશે. અને એ ક્યારે કે બ્યુરોક્રેટ્સ જે છે, અધિકારીગણ છે, ત્યાંથી ઘણું બધું ઊંધું થાય છે. એ લોકો સીધે ત્યાં નથી જતા. કબૂતરબાજી જે થઈ રહી છે કે થતી હતી એની અંદર અધિકારીઓ સંડોવાયેલા જ હોય છે, લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે. અરે અહીં સુધી કે જેની આવક જ સમજો કે 50-60 હજાર હોય અને 25-25 કરોડના બંગલાઓમાં રહેતા થઈ જાય, સારામાં સારી વ્યવસ્થિત કાર વાપરે અને પછી એમના છોકરાઓ વિદેશમાં ભણે, તો આપણને નવાઈ લાગે આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી. પણ આ બધાની પાસે આવા લોકો પહોંચી જાય છે. એટલે એક તરફ લોકોએ પણ સમજવું જોઈએ, અધિકારીઓએ પણ સમજવું જોઈએ. હિરેનભાઈ કીધું ને કે હંમેશા જે આપણા જે પોલીસ અધિકારીઓ હોય છે તેમજ નેતાઓ હોય છે, આ બધા લોકોને સંવિધાનને ધ્યાનમાં રાખીને ખૂબ સરસ રીતે શપથ લેવી પડે છે, ઈમાનદારી રાખવી પડે છે અને આ બધું કરીને આગળ વધવાનું છે. એ લોકો બધું બોલે છે ખરું, પણ અપનાવે છે કેટલા? અપનાવે છે બહુ ઓછા. જો વધુ અપનાવશું તો આ રોકી શકાશે. દારૂનું જે દીધું છે ચોક્કસ શહેરાઝ પર આપણે અટકાવ માંગીશ. હિરેનભાઈ, શું કહેવા માંગો છો? હું આઉટ ઓફ બોક્સ જઈને ખાસ શહેનાઝબેનની વાતને હું સમર્થન આપીશ અને એમણે બહુ સરસ વાત કરી છે અને સ્વાભાવિક રીતે આપણે ભારતની લોકશાહીને જો ચોક્કસપણે સમૃદ્ધ બનાવી હશે, સુદૃઢ બનાવી છે અને સુરક્ષિત બનાવી હશે તો આ પ્રકારે સહિયારા પ્રયત્નો દ્વારા કરી શકું છું. એમના સૂચનો પણ ખૂબ જ વ્યાજબી અને બહુ જ સરસ છે. એમણે સરસ વાત કરી છે અને આવા લોકોની ચોક્કસપણે જરૂર છે, કેમ કે વિરોધ પક્ષ ત્યારે જ માત્ર ને માત્ર વિરોધ કરી શકે જ્યારે એમના સૂચનો છે એ સુચારુ હોય અને આવા સુચારુ સૂચનો કરવા માટે શહેનાઝબેનને હું અભિનંદન આપું છું અને એમની વાતમાં બિલકુલ તથ્ય છે. ચોક્કસપણે ઘણા બધા એવા કર્મચારીઓ પણ હશે અથવા એવા લોકો, ખાનગી લોકો પણ હશે કે જે આ પ્રકારની જે કંઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ હોય એને ઉત્તેજન આપતા હોય. એ લોકોને પણ ડામવાની ચોક્કસપણે જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી છે અને એમાં પણ જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોમાં પણ મહદ અંશે આપણે સફળ થઈ રહ્યા છીએ અને હજુ પણ વધારે સફળ થઈશું. કબૂતરબાજી ચોક્કસપણે એમણે જે વાત કરી એ મુજબ માત્ર ને માત્ર લોકોની જે ઘેલછા છે એનું પરિણામ છે અને વિદેશ જવાની જે ઘેલછા છે એમાં જ્યારે યુરોપ જવાની વાત કરીએ તો એક ઉંમર પછી ચોક્કસપણે ત્યાં એક ખાલીપો અનુભવાતો હોય છે અથવા તો ત્યાં જઈને જે પ્રકારે જેમ એમણે વહેલી સવારથી નીકળી અને મોડી રાત્રે પાછા આવે તો એ મુંબઈ જેવી લાઈફ બની જતી હોય છે. મુંબઈ જેવી લાઈફ, મુંબઈ જેવી જિંદગી એટલે મારા કહેવાનો મતલબ એ છે કે પોતાના બાળકોને
એ મોટા થતા જોવે એમાં એ વર્ટિકલ ને બદલે કે હોરિઝોન્ટલ એટલે કે રાત્રે સુતેલા અને સવારે સુતેલા જુએ એમાં વધતા જુએ છે. તો એમને વધતા જુએ તો જો આ દ્રશ્યમાન રીતે હું બતાવવાની કોશિશ કરું તો એમને આમ વધતા નહીં બદલે આમ વધતા જુએ છે. આ સ્થિતિ બનતી હોય છે. તો આ પ્રકારની એક ઘેલછા છે એમાંથી પણ બહાર આવવું જોઈએ. અને બુટલેગરોની ખાસ વાત કરીએ તો એમાં એ પણ આપણે એ ચોક્કસપણે એ પણ પ્રયત્ન કરવા જોઈએ કે લોકો નશા મુક્તિ માટે આગળ આવે. ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ આ માટેના ખૂબ જ સુંદર પ્રયત્નો કરતી હોય છે. એમાં ખાસ કરીને આપણે જયારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ યાદ કરીએ તો એમાં જે પ્રકારે પ્રયત્નો થયા એમાં લાખો કરોડો લોકોએ આજે વિઝિટ કરી છે. અને એ વિઝિટ કરી જે મુલાકાત કરી એમાં એમને પણ આ સંદેશો બહુ સારી રીતે પહોંચાડવાનો પ્રયાસ થયેલો છે. આ પ્રકારની અનેક સંસ્થાઓ કામ કરે છે અને તમામ સંસ્થાઓને સહયોગ પણ મળવો જોઈએ, સમર્થન પણ મળવું જોઈએ અને લોકોએ પણ આગળ આવી અને પોતાની આસપાસ કોઈ મોટી સંસ્થાઓ કામ કરે, હજારો લોકોને આ બાબતમાં સમજણ આપે એ પહેલા આપણી વ્યક્તિગત જવાબદારી એટલે કે આપણી જે રાષ્ટ્રીય આચાર સંહિતા છે એનો પણ અમલ કરતા કરતા આપણે આપણી આસપાસના લોકો પણ આપણા ધ્યાનમાં જે પણ લોકો આવે એમને પણ જીવનનો સાચો રાહ શીખવાની કોશિશ આપણે ચોક્કસપણે કરવી જોઈએ. આ જે કંઈ પણ ઘટના બની છે એ સૂચક છે અને બહુ ગંભીર બાબત છે. આ પહેલા પણ ક્યારેય આવું બન્યું નથી અને પહેલી વાર બન્યું છે ત્યારે ચોક્કસપણે એ જાગી જાય અને એમાં શું કરી શકાય એ પ્રકારના તમામ વિચારો અને સૂચનો સાથે સરકાર આગળ વધી રહી છે. ગુજરાત સરકારની કામગીરી, ગુજરાત પોલીસની કામગીરી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરી, હર્ષભાઈ સંઘવીની કામગીરીને પણ હું ફરીને યાદ કરીને નમન કરીશ કે આ જે પ્રકારે વ્યવસ્થા સારી ગોઠવાય છે એના કારણે જ આ લોકો પકડાય છે અને પારદર્શિતા સાથે જે પ્રકારે કામ કરી રહી છે ગુજરાત સરકાર એ માટે ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગીશ. એટલે ગુજરાત સરકારને બિરદાવતા જવાબ રહ્યા છે હિરેનભાઈ. અને શનાઝબેન, જે રીતે નાણાંની મલાઈ ચાખવી ખૂબ જ મોંઘી પડી તેના વિશે આપ શું કહેવા માંગો છો? થોડું સ્પષ્ટતા કરો કારણ કે આમાં થોડી સ્પષ્ટતા જોઈએ છે. શનાઝબેન, જી, પૈસાની થોડી મોમાયા લાગી અને એવી લાગી કે છેલ્લે સસ્પેન્ડ થવાનો વારો આવ્યો, તેના વિશે આ સવાલ છે. હા, ચોક્કસ બેન, હું ચોક્કસ કહું છું કે આપણા સમયની સાથે સાથે આપણો સમાજ છે ને એ ઘણા બધા દૂષણનો ભોગ બની ગયો છે. મને એ બાબત કહેતા બહુ નવાઈ લાગે છે કે વર્ષો પહેલા 25, 30, 40 વર્ષ પહેલા, કારણ કે હવે અમે લોકો 60 વટાવી ચૂક્યા છે એટલે અમને એ બધી દુનિયાની ખબર છે કે તે વખતે સામાન્ય માણસની અંદર પણ જેને કહેવાય ને જીવન જીવવાના એક સિદ્ધાંત, જે સંસ્કાર છે, જે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, આપણે કથા વાર્તાઓ સાંભળીએ છીએ, આપણે જે શાળા કોલેજોમાં ભણીએ છીએ તો એને અપનાવવાની એક તાકાત હતી. અને એ જુસ્સો, એ ઉત્સાહ, એ રાષ્ટ્રભક્તિ એમના લોહીમાં વણાયેલી હતી, તાણા વાણાની જેમ હતી. જ્યારે હવે છે ને એ બોલે છે ઘણું બધું, જુએ છે ઘણું બધું ઇન્સ્ટાગ્રામમાં અને અહીંયા ફેસબુકમાં ને અહીંયા ત્યાં ને, પરંતુ સંસ્કારનું જે જીવનમાં આરોપણ થવું જોઈએ, જે રીતે એમનો સંસ્કાર, એમની શિક્ષણ એને વ્યવહારમાં ઉતારવું જોઈએ એ હું નથી જોતી. હું પોતે પણ આચાર્ય રહી ચૂકી છું એટલે મને લાગે છે કે આચરણ કરે ને એ આચાર્ય કહેવાય. પણ મને એ વાતનું દુઃખ થાય છે કે હવે લોકો સરસ મજાના બ્રાન્ડેડ કપડાં, મોંઘી ઘડિયાળ અને સરસ મજાની કારમાં ફરતા થાય એટલે એના 10 ગુના હોય તે માફ કરે. અને કોઈ ગરીબ મધ્યમ વર્ગનો માણસ ખૂબ જ્ઞાની અને સારો હોય ને તો એની તરફ ધ્યાન પણ ના આપે, એને સન્માન પણ ના આપે, એને સ્ટેજ કે મંચ પણ ના આપે, એને કોઈ જગ્યાએ મહત્વ ના આપે. એટલે પૈસો જે છે ને એનું મહત્વ દિવસે દિવસે વધે છે. અને શરમની વાત એ છે કે માતા પિતાઓ પણ બાળકોને એ જ વસ્તુ કહે છે કે ભાઈ તારે આટલા પૈસા કમાવા જ પડશે, તારે આમ કરવું જ પડશે. પછી ગમે તેમ કરીને લાવે અને પછી આંખો બંધ કરીને લોન ઉપાડે એટલે પછી એના વ્યાજના હપ્તા ના ભરી શકે, કાં આત્મહત્યા કરે અને કાં પછી એ ફૂલે કૂપ ફેરવે. એટલે આવું બધું થયા જ કરે છે. એનો કોઈ અંત કેમ નથી? કારણ કે એ લોકોને પૈસો જે છે એનું મહત્વ વધી ગયું છે. અને જે કંઈ સારી બાબતો છે ને એ ફક્ત વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ અને મંચ ઉપર પોતાની વાહવા માટે બોલે છે. આચરણમાં જો લાવે તો મને લાગે છે કે આપણા દેશ જેવો દુનિયામાં દેશ નથી અને ગુજરાત જેવું ખરેખર રાજ્ય પણ નથી. પરંતુ આપણે શું એને લાયક બનીએ છીએ? નહીં. એટલે જ ડોક્ટર કલામ સાહેબ એ કહેતા હતા कि आप ये देखिए कि देश ने हमारे लिए क्या किया, आपको ये देखना चाहिए कि आपने देश के लिए क्या समर्पण किया. એટલે પોતે શું કરવા માંગે છે કરતા જ નથી. આખી દુનિયાની વાતો કરશે, દુનિયાનું બધું જોશે, પણ પોતાની ઘરની પરિસ્થિતિ કે પરિવારની નહીં જુએ.
બેન, મને એ બાબતનું ઘણું દુઃખ છે કે મેં એવા પરિવાર જોયા છે કે જે લોકોએ પોતાની જિંદગીની તમામ મહેનત, તમામ ઘરેણા, નાની મોટી જમીન બધું વેચી નાખ્યું, ઉધાર લઈને બાળકોને વિદેશ મોકલ્યા હોય અને ત્યાં ગયા પછી એ લોકો એવા થઈ ગયા હોય કે પાછળ ફરીને માતા પિતા મજૂરી કરે છે, ભીખ માંગે છે, એ પણ જોવા માટેની એમની ફુરસત નહોતી. અને એમને એમ જ સમજતા હતા કે ના, આ તો હવે જાણે કે બધું ભૂલી જવાનું, અમે તો નવી દુનિયામાં ખૂબ સરસ મજાના જીવીએ છીએ. ચાર દીકરાની માતાને ચોક્કસથી હિરેનભાઈ, હવે પોલીસ અધિકારીઓ જ્યારે સસ્પેન્ડ થાય છે ત્યારે દરેક લોકોના મનમાં એક સવાલ અચૂકપણે હતો કે આપણે ફરિયાદ જ્યારે કરવા જઈએ પોલીસ સ્ટેશને અને ત્યારે તેને લઈને જ તેમને છે કે હવે વિશ્વાસ જ નથી રહ્યો પોલીસ પર, કારણ કે તેઓ જો આ પ્રકારના કેસોમાં હશે તો તેમની પર વિશ્વાસ કઈ રીતે કરવો? આ એક સામાન્ય વ્યક્તિનો સવાલ હતો જે આપની સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે આ કાર્યક્રમ જ છે તમારો અવાજ, એટલે લોકોનો અવાજ ઉજાગર કરવા માટેનો, એટલા માટે આ સવાલ છે. બિલકુલ, લોકોનો અવાજ, અને ખાસ કરીને જયારે આપ એ વાત કરી રહ્યા છો ત્યારે મારે એ કહેવું છે કે દ્રષ્ટિનો કોણ એટલે કે દ્રષ્ટિકોણ એ પણ આપણે સમૃદ્ધ બનાવવો પડશે. અને સમૃદ્ધ બનાવવાની દિશામાં સૌથી મોટી બાબત એ છે કે બિલકુલ લોકોએ પણ એવું વિચારવાની જરૂર નથી કે પોલીસ કર્મચારી જયારે આવા પ્રકારના કામ કરે તો એ પણ પકડાય છે. આ બહુ મોટી બાબત સમજવાની કોશિશ કરવાની છે કે પોલીસ કર્મચારી પણ કાયદાનું જે ચક્ર છે, કાયદાનું જે મર્યાદાઓ છે એની બહાર નથી. એમણે પણ કાયદાનો સામનો ચોક્કસપણે કરવો પડે. એમાં કોઈ પણ પોલીસ કર્મચારીઓ એટલે ખાસ કરીને એ પણ આપણા જેવા જ મનુષ્યો છે. એ પણ જયારે એમની વર્દી ઉતારી છે ત્યારે આપણા જેવા સામાન્ય નાગરિકો એટલે કે સિવિલિયન છે, અને એમની પણ ઘણી બધી સમસ્યાઓ છે, સ્ટ્રેસ છે, એમના પણ ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નો અંગે પણ આપણે બહુ જ હૃદયપૂર્વક વિચારવું પડશે, અને એ આપણે ચોક્કસપણે વિચારીએ છીએ. ગુજરાત સરકાર જે પ્રકારે કામગીરી કરી રહી છે એ પણ ચોક્કસપણે સરાહનીય છે, અને એમના પ્રશ્નોનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ. ત્યારે આ પ્રકારના જે એક બે બનાવો પણ બને અથવા બે કર્મચારીઓની પણ જો આ પ્રકારે સંડોવણી માલુમ પડે અને એના પર જે કાર્યવાહી થતી હોય તેનાથી ચોક્કસપણે લોકોએ પણ અને પોલીસ કર્મચારીઓ, અન્ય પોલીસ કર્મચારીઓ પણ હતોત્સાહ થવાની બિલકુલ જરૂર નથી. ચોક્કસપણે જે રીતે અત્યારે ખાસ કરીને શહેનાઝબેને વાત કરી એ મુજબ સામાજિક સ્થિતિનું પણ એક પાસું છે જેને ખાસ ધ્યાનમાં લેવું પડશે, અને એ પાસું એમણે જે વર્ણવ્યું એને હું 100% સહમતિ આપું છું. અને એ ચોક્કસપણે એ સ્થિતિને બદલાવવા માટે સામાજિક સંસ્થાઓએ વ્યક્તિગત રીતે પણ લોકોએ આગળ આવીને સામાજિક રીતે પણ પ્રયત્નો કરવા પડશે, અને ત્યારે જ આપણે લોકોને વિશ્વાસ પણ પૂરેપૂરો વિશ્વાસ અપાવી શકશું. જે પણ લોકોનો અવાજ આજે આપના માધ્યમથી આવી રહ્યો છે એ તમામ લોકોને પણ મારે એ આશ્વસ્ત કરવા છે કે ગુજરાત સરકાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને કાયદો અને વ્યવસ્થા માટે કામ કરતા લોકોને પણ કાયદોની જે મર્યાદા છે એની બહાર નથી ગણતી, અને ત્યારે તમામ લોકોને પૂરેપૂરો ન્યાય મળે એ બાબતે કટિબદ્ધ છે. બધાને ન્યાય જોઈએ છે. અહીંયા સત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે ખબર પડી કે પોલીસનું નાક જ કપાઈ ગયું. શહેનાઝબેન, શું કહેશો? પોલીસ ખાતું બદનામથી નથી, એ તો વર્ષોથી છે જ. પણ એક વસ્તુ ચોક્કસ કહી દઉં કે હું ઘણા સમયથી લગભગ 40 વર્ષથી સંસ્થાઓ ચલાવું છું ને એમાં પણ ખાસ કરીને નારી સુરક્ષાની અર્થે મારી પાસે નાના મોટા કિસ્સાઓ આવતા હોય છે. હવે દાખલા તરીકે નાનકડો કિસ્સો આપને મળવું કે એમાં પોલીસ શું કરે. ચલો, હું નથી કહેતી કે બધા પોલીસ ખરાબ છે કે બધા સારા છે, બધું ત્યાં છે ખરું, સારું નરસું, પરંતુ આપણે બધી રીતે બદનામ પોલીસ જ બુટલેગરોને છાવરશે તો પછી સજા કોણ? હવે આપને કહું કે દાખલા તરીકે ગયા વર્ષે, આજથી વર્ષ જ થયું છે, હું અને મારા એક અહીંના સહયોગી બેન, એમને ખૂબ મનમાં એવું થયું કે ચાલો આપણે છે ને જનતા રેડ કરીએ. સાંભળજો, જનતા રેડ કોઈ મહિલાઓ ગુજરાતમાં કરતી નહોતી. અમે જેતપુરમાં અમે શરૂ કર્યું એટલે બહુ એની વિડીયો પણ બનીને લોકોએ સરાહ્યા, 2.5-3 લાખ લોકો જોયું બી ખરું, અને વિડીયો ઉતાર્યા અમે. હવે એક એરિયામાં મને લઈ ગયા, મને કે બેન ત્યાં છે ને એ દારૂ સસ્તો વેચાય છે નાની નાની કોથળીમાં. બધું પણ પછી અંદર ક્યાં સંતાડ્યું શું નહીં ને બધી ખબર છે, તો કે આપણે બધું શોધખોળ કરશું. એટલે અમે 2-3 બહેનો ગયા અને સાથે પત્રકારો મિત્રો હતા. હવે બેન એક વૃદ્ધ બેન હતા જેની ઉંમર ઓછામાં ઓછી 73-74 વર્ષની વૃદ્ધ બેન હતા, અને ઈ બેન એકદમ સ્લમ એરિયાની અંદર, અંધારાની અંદર માંડ આપણને દેખાય એવી સ્થિતિમાં રહેતા હતા. બાજુ એમના દીકરા, બીજા દીકરા, 2-3 દીકરાઓ હતા, એ પણ નજીક જ રહેતા હતા. પણ આ બાઈ બિચારી એકલી જીવે
એક તરફ એ ભગવાનની સ્તુતિ કરે, ભગવાનની નમન કરીને સામે ને સામે બેસીને ભક્તિ કરતી હતી. અમે પહોંચ્યા તો કે શું આવ્યા છો? મેં કીધું ભાઈ તમારે ત્યાં દારૂ વેચાય છે ને? તો કે ભાઈ તરત બોલવા માંડ્યા, એ શોધી લ્યો. અમે આમ તેમ કર્યું તો ગોદડાઓની નીચેથી કેટલી બધી કોથળીઓ, 70-80 કોથળીઓ નીકળી, નાની નાની વેચવા માટેની, અને બાજુની બારીમાંથી એ વેચતા હતા. હવે દર્શક મિત્રો, આપે સાંભળ્યું શહેનાઝભાઈ જે રીતે જણાવતા હતા. હવે શું થયું સાંભળો. મેં એમને કીધું કે બેન તમે એક તરફ ભક્તિ કરો છો ને એક તરફ દારૂ વેચો છો, તો એ રડવા જેવા થઈ ગયા. મને કે હું લાચાર છું બેન, આ ઉંમરમાં હું શું કરી શકું, મને આ ફાવે છે એટલે હું વેચું છું. મેં કીધું પણ લોકોની જિંદગી બગડે છે, એ લોકોનું શરીર બગડે છે, તો કે હું શું કરું? આ બાજુ મારા છોકરાઓને પૂછો. હું એ દીકરાઓ પાસે ગઈ, ત્યારે કહો કે બાને આ બધું ફાવે છે એટલે એ કરે છે. હવે અમે અમારું કુટુંબ સાચવી કે બાને સાચવી? હવે વિચાર કરો તમે, બાને સાચવવા જોઈએ, ન બદલામાં એ બધા પોતપોતાની રીતે જીવે છે અને આ દારૂ વેચે, એક તરફ ભક્તિ કરે, એક તરફ દારૂ વેચે. મેં આ સીન જોયો એટલે મને એમ થઈ ગયું કે ના, સમાજની પણ આ મુશ્કેલી છે કે ભાઈ દીકરાને મોટો કર્યો, પરણાવ્યો, તો શું એની ફરજ નથી કે આ વૃદ્ધ માતાને સાચવે? એને દારૂ વેચવાનો સમય આવી ગયો. તો આવી રીતે મેં 2-5 કિસ્સા જોયા. 4-5 દિવસ અમે ફર્યા અને પોલીસને બોલાવીને બધું પકડાયું. પણ પોલીસ પણ એમ કે ભાઈ હવે અમે આની પાછળ શું પડીએ? આ બિચારી વૃદ્ધ બાઈને અમે લઈ જઈને પણ શું કરશું? એ લાચાર છે. એ માટે કરીને હવે જો તમે વિચાર કરો કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. અને ઘણા લોકો શોખથી આ ધંધો કરે છે અને ઘણા લોકોને શોર્ટકટમાં પૈસાદાર થવું છે એટલે કરે છે, ઘણા લાચારીથી કરે છે. એટલે ઘણા બધા તત્વો મને જાણવા મળ્યા થોડાક દિવસમાં. પછી મારા પર ફોન આવવા માંડ્યા કે તમે ક્યાં સુધી આ કરશો, આ પોલીસનું કામ છે, આ તમે ક્યાં સુધી કરશો? બધું પોલીસની આંખ ખોલવા માટે હું કરું છું. પછી પોલીસે થોડુંક મદદ તો કરી, પણ ક્યાં સુધી મદદ કરશે? એને બી ઘણા બધા કામ છે, એમાં બી સ્ટાફ ઓછો છે અને એમાં ભ્રષ્ટાચારીઓ તો છે જ. એટલે મને એવું લાગે છે કે આપણી ઘરની આસપાસ આવું બધું થતું હોય તો જનતાએ પણ રેડ પાડવી જોઈએ, જનતાએ પોલીસને સાથે રાખવી જોઈએ. અને જનતા બહુ ડરપોક છે, કઈ નહોતી કરતી. અમે લોકો ગયા તો અમારી સામે ન આવે, બોલે નહીં, કાંઈ ના કરે. જે કંઈ છે અમને બહારથી બાતમી મળી અને અમે આગળ વધ્યા. તો વિચાર કરો કે જનતા જો જાગશે નહીં તો કેવી રીતે થશે? એટલે આ બધા દૂષણો દૂર કરવા માટે જનતાએ તો જાગવું જ પડે, અને તો પોલીસ પણ જાગશે. આજે 2 સસ્પેન્ડ થયા, 200 સસ્પેન્ડ થશે, અને ધીમે ધીમે આ દૂષણ દૂર થશે. પણ કે દિવસ થશે? આઝાદીના 75 વર્ષ થઈ ગયા. ગાંધીની ભૂમિમાં આ દૂષણ તો છે જ, પણ જતું કેમ નથી? કારણ કે જનતા પણ વચ્ચે મદદરૂપ થાય, પોલીસ અધિકારીઓ હોશિયાર અને સારા હોય, આગળ આવે, અને બાકીનું જે ભ્રષ્ટાચાર છે એ ત્યાંથી ઓછું થઈ જાય, ખતમ થઈ જાય. અને આ બાબતે હમણાં જ લગભગ 15 દિવસ પહેલાની વાત છે, એક બહુ સારું ફંક્શન થયું હતું. એની અંદર એવા લોકોને બોલાવેલા અને અમારી જેવી સંસ્થાના આગેવાનોને બોલાવેલા. અમે 150 લોકો ભેગા થયા જેતપુરમાં, અને પહેલી વાર પ્રોગ્રામ થયો. અને એમાં એમ કહેવામાં આવ્યું કે જે લોકો વર્ષોથી દારૂ પીતા હતા, જેની કુટુંબ કબીલો તારાજ થઈ ગયો હતો, બાળકોને નહોતું ગમતું કે મારો બાપ દારૂ પીતો. સાંભળો મારી છેલ્લી વાત સાંભળો. એ લોકોએ કીધું કે અમે દારૂ છોડાવીએ છીએ. જી દારૂ અમે છોડાવીએ છીએ બેન. હવે દારૂ છોડાવવા માટે એ લોકોની જે પદ્ધતિ છે મને ગમી, અને મેં કીધું એને વધુ ને વધુ તમે આગળ કરો, લોકોને સમજાવો. શહેનાઝભાઈ, આપની કામગીરી ખૂબ જ સરાહનીય છે અને આના માટે ખરેખર આવું કામ ખૂબ જ ઓછા લોકો કરે છે. લોકોને સમજાવવાનું કામ, અને લોકો સમજે તે પણ ખૂબ જ મહત્વનું છે. લોકો સમજાવતો જાય છે, પરંતુ તેમ છતાંય ત્યાં સમજણ શક્તિનો અભાવ છે કે શું છે, સમજી નથી શકતા વાતને. ગમે તે હોઈ શકે છે. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે શહેનાઝભાઈને જણાવ્યું કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આ રસ્તે, એટલે કે ખોટા રસ્તે જતા દેખાઈ રહ્યા છે, આપને શું લાગે છે? ચોક્કસ. એટલે આ જે ચોક્કસ એમણે જે વાત કરી એ મુજબ 70-73 વર્ષના જે બેન છે, એમને જે પ્રકારે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે ખાસ કરીને હવે આવો કોઈ પણ પ્રકારનો કેસ ધ્યાનમાં આવે, શહેનાઝબેનના ધ્યાનમાં આવે કે આપણા તો કોઈ દર્શક મિત્રો પણ આ પ્રકારના કેસ જો આવતા હોય તો એનું કંઈક ઓપ્શન તો હશે. લોકોએ જ્યારે સમાજ આટલો જાગૃત છે, ગુજરાતની જનતા સંવેદનશીલ છે અને જાણે છે, શાણી છે ગુજરાતની જનતા, ત્યારે લોકોએ સામે ચાલીને આવવાની જરૂર છે, સમજાવવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. અને મારે ખાસ કરીને આ તકે એ કહેવું છે કે જિલ્લા પોલીસ વડા અથવા શહેર પોલીસના કમિશનર શ્રી હોય, એમની પાસે જઈને સુરક્ષા સેતુ વિભાગ તમામ જિલ્લાઓમાં, ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહુ સક્રિય રીતે બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે. અને ત્યારે આવા પ્રકારનો કેસ હોય તો એમની પાસે લઈ જવો જોઈએ. અને એમાં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ, જે રીતે સેનાબેન કામ કરી છે, એવી ઘણી બધી સંસ્થાઓ છે. એ બુટલેગર બહેનો, એટલે કે જે આ ઉંમરનો સવાલ નથી, પરંતુ કોઈ પણ ઉંમરે કોઈ પણ બહેનો અથવા કોઈ પણ પુરુષ પણ આ પ્રકારના કામ કરતા હોય,
તેમને સામાન્ય પ્રવાહ લાવવા માટે સુરક્ષા ક્ષેત્ર દ્વારા તમામ પ્રકારની મદદ આપવામાં આવે છે અને મદદના ભાગરૂપે એમને જે કંઈ પણ વ્યવસાય કરતા હોય એમની સાથે પરામર્શ કરી અને નક્કી કરવામાં આવે છે કે એમને આ જે વ્યવસાય છે એ છોડીને એમનો બીજો કયો વ્યવસાય કરો. કેમ કે આપણો મુખ્ય હેતુ એ પણ છે કે એમનો જે વ્યવસાય છે અથવા તો એમની જે આમદની છે, જે આવકનું સાધન છે એ પણ એ જતું ન રહેવું જોઈએ, અને બદલે એ એક એવું આવકનું સાધન મેળવે કે જેના કારણે એમની આવક છે એ પણ જળવે રહે અને એ આ પ્રકારના જે દૂષણોનો ફેલાવ કરવામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે નિમિત્ત બને છે, એમાં પણ ના હજુ બને. પણ બીજો એક સવાલ છે. કબૂતરબાજીનું કૌભાંડ છે, પીએમઓ સુધી આખો મામલો પહોંચ્યો છે. કેટલાક લોકોનો સવાલ એ પણ છે કે ભાજપના નેતાઓ તો આ કેસની અંદર સામેલ તો નથી ને? જી ચોક્કસપણે નથી, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા અને જો હશે તો જી ચોક્કસપણે જો કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સામેલ જોવા મળશે તો તેમના ઉપર પણ કાયદાની રૂએ કાયદાની કાર્યવાહી થવાની જ છે અને થશે જ. પરંતુ મારે એ ખાસ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા ખાસ કરીને સંગઠનની હું ચર્ચા કરું તો અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ દ્વારા જે રીતે માત્ર ને માત્ર સેવાની પ્રવૃત્તિ, એટલે કે અમે લોકો જે આ કોરોના કાળની વાત કરીએ કે કોરોના બાદની પણ વાત કરીએ તો જે આ ચૂંટણી હતી એ દરમિયાન માત્ર ને માત્ર સેવાના કામો સંગઠન દ્વારા પણ થઈ રહ્યા હતા. એટલે કે માત્ર સરકાર હોય તો સેવા કરી શકાય એવું નથી, એ પ્રસ્થાપિત કરવાનું કામ માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કરેલું. ખાસ કરીને કોરોના કાળની વાત કરું તો સંગઠન દ્વારા પણ જે પ્રકારે ક્વોરન્ટાઇન સેન્ટરો ખોલવામાં આવેલા, લોકોમાં જાગૃતિના અને અનેક પ્રકારના કોરોના સિવાયના પણ કાર્યક્રમો જે રીતે સતત ચલાવતા રહેવા હોય છે, એ કાર્યક્રમો દ્વારા લોકોને, કાર્યકરોને માત્ર ને માત્ર એ તમામ પ્રકારની ખરાઈઓ સાથે જોડવામાં આવતા હોય છે. અને આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોને એ કદાચ કોઈ પણ પ્લેટફોર્મ પરથી હોય, ભારતીય જનતા પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ રાજકીય પક્ષમાંથી હોય, તો ખાનગી લોકો પણ આ પ્રકારની કામગીરી કરતા હોય, તેમને ચોક્કસપણે રોકવા, ટોકવા અને જરૂર પડે કાયદાની રાહે એમને સામે કાર્યવાહી ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. શહેનાઝભાઈ, મેવાની લાલસામાં કેટલાક લોકોની જીવનની દોર કપાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. શું કહેશો તમે? કોઈ પણ વસ્તુ મેળવવા માટે લોકો પ્રયાસ તો કરે છે, પણ જીવન દોર કપાય છે એ વાસ્તવિકતા છે. ખાલી મકર સંક્રાંતિનો જ સમય આવે અને ગળા કપાય કે એના કારણે મૃત્યુ થાય એમ નથી. બાકીનો જે સમય છે એમાં પણ આપણે જોઈએ છીએ કે લોકો ઘણી વાર પોતાની જાતને એકદમ ખૂબ આગળ લાવવાની જે ઘેલછા જેને કહેવાય એ ઘેલછાની સાથે સાથે પ્રલોભનમાં મુકાઈ જાય છે. અને પ્રલોભનમાં એ ઘણીવાર ઘણું બધું ગુમાવે છે. નાની દીકરીઓથી લઈને યુવાન અવસ્થા તો ઠીક, પરંતુ પીઢ બહેનો પણ એ રવાડે ચડી જાય છે. અને ઘણીવાર જે ભાઈઓ જે છે, શિક્ષિત ભાઈઓ, એ પણ રવાડે ચડી જતા હોય છે. હમણાં વ્યાજખોરોની વાતો આવી છે, પેપરોમાં ખૂબ આવે છે, અમારા જિલ્લા અને અમારા તાલુકાની પણ આવે છે. તો એની અંદર તો અમુક એટલા બધા શિક્ષિત પ્રોફેસરો છે કે જે એવી પઠાણી ઉઘરાણી તો કરે પણ સાથે સાથે એટલું બધું વ્યાજ કરે કે સામેવાળાને મરવા સિવાય છૂટકો નહીં. એટલે આપણને એમ થાય કે આટલું બધું ભણતર, આટલી બધું શિક્ષણ છતાં અંતે તમે લોકોનું શોષણ કરો. ત્યારે મને આપને એક વાત કહેવાની બહુ ઈચ્છા થાય છે કે ખરેખર અમારા ઇસ્લામની અંદર વ્યાજ લેવું જ હરામ છે. અમારે કોઈને જરૂરત હોય એને પૈસા અમે ઉધાર આપીએ ને, એ અમને પાછા આપે તો બહુ સારી વાત છે. કદાચ ના આપી શકે તો અમે એને કહીએ કે સમય આપશો, અમે 1 રૂપિયો પણ વ્યાજ લઈ શકીએ નહીં. વ્યાજનો ધંધો જ નહીં કરવાનો, એટલી બધી અમારામાં મનાઈ છે. અચ્છા, બેંક જે છે, બેંકમાં જે તમે મૂકો છો તમારી સેફટી માટે. મુખ્ય ચર્ચા એ છે કે બુટલેગરો તો બેફામ બન્યા છે, કારણ કે ગાંધીનું ગુજરાત છે અને ગાંધીનું ગુજરાતમાં કહેવાય છે કે દારૂ પર પ્રતિબંધ છે. તો પછી વેચાણ શાનું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે? આના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ 100% જવાબદાર છે બેન. જો પોલીસ વાળા એમ નક્કી કરી લે કે આપણે આ તાલુકા કે આ જિલ્લાની અંદર મોડેલ બનાવવો છે અને એક પણ જગ્યાએ દારૂનું વેચાણ થવું જ ન જોઈએ, કે દારૂનું ઉત્પાદન જે છે ગરીબ અને મધ્યમ વર્ગ જે પીએ છે એ તો હલકા પ્રકારનો હોય છે કે જે એનું શરીર તદ્દન ખતમ કરી નાખે. જુવાનીમાં લાગે છે કે દારૂ બંધી એ માત્ર વાતો છે. તમે આ વાતને માની રહ્યા છો? એના માટે અભિયાન શરૂ કરવું જોઈએ. એની અંદર સંગઠનની અંદર જેવી રીતે સી આર પાટીલ સાહેબ સંગઠનની સાથે સેવાની વાત કરે છે ને, તો હું તો કહું છું ગાંધીના ગુજરાતમાં સૌથી પહેલા આ સેવા ઊભી કરો. આ સેવા એ છે કે આપણે લોકોનો કામ કરી
દાખલા તરીકે મારો એરિયા છે તો મારા એરિયામાં દારૂ નથી ગળાતું, પણ દૂરના એરિયા છે મારે ત્યાં કે ત્યાં દારૂ ગળાય છે, આ બધાને ખબર જ છે. કેમ આપણે જતા નથી, તો કેમ એને પછી નાબૂદ કરતા આ નથી? બાબતો પર લગામ ક્યારે લગાવાશે? કારણ કે આમ તો દારૂ પર પ્રતિબંધ છે, જાગ્યા ત્યાંથી સવાર, જ્યાં જો જાગ્યા ત્યાં ત્યાંથી સવાર. બુટલેગરો પકડાતા દેખાઈ રહ્યા છે, દારૂનો જથ્થો નાશ કરાય એમને છે, સાવરવામાં આવે પરંતુ છે તેમ બેન, છતાંય જ્યારે સાવરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન થાય છે ત્યારે પોલીસની નજર નથી તે દિશામાં પડતી કે અહીંયાથી હા, દારૂનો પકડે છે. જથ્થો જઈ રહ્યો તોમાંથી છે. નિષ્ઠાબેન, હિરેનભાઈ, નિષ્ઠાબેન, આપ જવાબ આપો ચોક્કસ. શહેનાઝબેન, એમનો પણ જવાબ સાંભળીએ. હા, जी बिल्कुल साची बात है અને ચોક્કસપણે જહાં ડિમાન્ડ નહીં હોગી વહાં સપ્લાય कैसे होगी એ બિલકુલ સાચી વાત છે અને એના ઉપર આપણે ચોક્કસપણે કામ કરવું પડશે. અને એવા જે બી તે શહેનાઝબેને વાત કરી એ મુજબ મોડેલ ડિસ્ટ્રિક્ટની પણ આપણે વાત કરી, મોડેલ ડિસ્ટ્રિક્ટની મોડેલ સ્ટેટ બનાવવાની આપણી કોશિશ છે અને એ બાબતે માન્ય પણ આવી અધ્યક્ષ રીતે શ્રી આર બનશે પાટીલ સાહેબ હિરેનભાઈ, મોડલ અમને સ્ટેટ આવી રીતે ચોક્કસપણે બનશે જ્યાં દારૂનું બેફામ રીતે વેચાણ થતું હોય, બુટલેગરો આપની વચ્ચે ફરતા દેખાઈ રહ્યા હોય, દુષ્કર્મ કેસ સતત વધતા જઈ રહ્યા હોય, ત્યારે આ આખું મોડલ સ્ટેટ ઊભું થશે? કાયદો વ્યવસ્થા છે, ના, પરંતુ તેમ છતાંય જો- સવાલો કાયદો વ્યવસ્થા ઉપર શા માટે વારંવાર ઉછળતા જોવા મળી રહ્યા છે? જો અહીંયા બંને બાજુ જોવી પડશે. આપણે પેલા સફેદ કાગળમાં કાળી પેનથી લખતા હતા, પણ કાળી પેનમાં કાળા કાગળમાં સફેદ પેનથી લખવાની પણ શરૂઆત આપણે હવે કરવી જ પડશે, કેમ કે જે પ્રકારના પ્રયત્નો ગુજરાત પોલીસ દ્વારા અને માન્ય હર્ષભાઈ સંઘવી દ્વારા, મુખ્યમંત્રી શ્રી દ્વારા થઈ રહ્યા છે અને અમારા સંગઠન દ્વારા પણ તમામ કાર્યકરોને જનસેવાના કાર્યોમાં સતત લાગી રહેવાની જે માર્ગદર્શન મળતું હોય છે એ માર્ગદર્શનના ભાગરૂપે તો દર્શક મિત્રો, કેટલાય લોકોના જીવ ગયા છે દારૂના કારણે. આપે સાંભળ્યું જ હશે, લઠ્ઠાકાંડમાં 42 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા હતા. 40થી વધુ લોકોના જ્યારે મોત થયા હતા ત્યારે વાકેફ બન્યા દુનિયાના લોકો કે આ પ્રકારની ઘટના જોવા પડે છે. આવા માત્ર એક કેસો હશે કે જે બહાર આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ રાજ્યભરની કેટલીય ઘટનાઓ હશે આપની સમક્ષ તરવાટ કરતી દેખાતી હશે, પરંતુ સામે નહીં આવતી હોય. હવે આ વખતે તો એવું બન્યું છે, થોડું સજાગ રીતે દેખાઈ રહ્યું છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીએ જ સસ્પેન્ડ કર્યા છે અને બીજા તો અધિકારી જે ગાંધીનગરના હતા તેમણે અધિકારીની સસ્પેન્ડ કર્યા છે. એટલે આ બધી બાબતો પોલીસ કર્મીઓ પણ હવે સસ્પેન્ડ થયા છે. પોલીસ બેડામાં અત્યારે ચર્ચા થઈ રહી છે. બીજી વાત એટલા માટે કે પોલીસે જ પોલીસનું પગેરું દાબ્યું હતું. શા માટે દાબ્યું હતું એ પણ સવાલ છે. થોડીક પૈસાની લાલસા માજાળમાં ગયેલા જે કહેવાય છે કે આ પ્રકારની માજાળમાં ષડયંત્ર રચાયું, પરંતુ કેટલાક લોકોની જિંદગી ત્યારે જ ત્યાં કપાઈ જતી હોય છે. ત્યારે અત્યારે ચર્ચા કરવા માટે શહેનાઝબેન જોડે ગયા છે. શહેનાઝબેન, આપ જે વાત કરતા હતા યથાવત રાખીએ. શહેનાઝબેન, ચોક્કસથી. હા, વાત મારી એ હતી કે આપણે કઈ રીતે એવા કદમ લઈએ કે જેને કારણે આ જે દૂષણ છે કાયમ માટે ખસે. હવે વાત એમ છે કે દાખલા તરીકે આપણે કોઈ પણ સ્કૂલ કે કોલેજોમાં જઈએ અથવા તો નાનકડી પ્રાથમિક શાળા, સરકારી શાળામાં જઈએ અને ત્યાં જઈને જે એનજીઓસ છે, ત્યાં દાખલા તરીકે તહેસીલ છે આપણો તાલુકો, તો એ તાલુકાની અંદર જે 4-5 એક્ટિવ લોકો હોય, જેને રસ હોય, જે આમાં જોડાવા માંગતા હોય, એમને ત્યાંના ડીવાયએસપી અથવા તો પીઆઈના અંડરમાં સારી કમિટી બનાવી અને એવા એરિયાઓમાં કે જ્યાં દારૂ ગળાય છે એના પર પહેલા તબાહી બોલાવીએ. બીજું, હપ્તા સિસ્ટમ કેમ છે? કારણ કે અમુક ભ્રષ્ટ લોકોને એ હપ્તા જોઈએ છે. બધા હપ્તા ખાય છે એવું નથી, પણ ખાય છે હકીકત છે, વર્ષોથી ખાય છે પણ હકીકત છે. તો હપ્તા સિસ્ટમ નાબૂદ કરવા માટે આપણે પહેલે અંડા યા પહેલે મુર્ગી એમ કરીને આપણે આગળ પાછળ કરીને વર્ષો વિતાવીએ એના કરતા જગ્યા થતી સવાર અને એમ કરી અને નિષ્પક્ષતાથી સારા લોકોની કમિટી બને ને એ કમિટી એમ કે ભાઈ આ જગ્યાએ ગળાય છે, આ જગ્યાએ છે, બધાને તમે તબાહ કરી નાખો એટલે ગળવાનું બંધ થઈ જાય. પછી જે બહુ મોંઘી બોટલ્સ છે કે જે પાર્ટીઝમાં વપરાય છે, તો 31 ડિસેમ્બરની અંદર એ પાર્ટીઓ માટે તો સરકારે મહેનત કરેલી, પરંતુ આડે દિવસ બી પાર્ટી થાય છે. પૈસાદાર લોકોને તો મોંઘો દારૂ પીવો અને સ્ટાઇલથી પીવો બધી ફેશન જ છે. તો આપણે ઈચ્છીએ કે ગુજરાતને જો એમાંથી દૂર કરવું હોય તો પિતા પીતો હશે તો દીકરો પીશે, દીકરાને રોકી પણ નહીં શકે, એની औलाद પણ પીશે. તો આ પરંપરાને તોડવી તો ખરી ને. તો આપણે ઈચ્છીએ કે લાયસન્સથી પીનારા જે માણસો છે તો બહુ જ ઓછા છે, વગર લાયસન્સના પીનારા જોઈએ એટલા છે. ચોક્કસથી શહેનાઝબેન. બાબતે પણ કરીએ. અચ્છા, બીજું કે આપ છે ને
એટલું યાદ રાખજો કે થોડું થોડું પીતા 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 વધુ પીને છાકટા બની જાય છે અને છેવટે ઘર આખો વિનાશના પંથે જાય છે. એટલે મને લાગે છે કે મેં જે મિટિંગ એટેન્ડ કરી ને 15 દિવસ પહેલા, એમાં દારૂનું દૂષણ કેમ ખસેડવું એના માટે એ લોકોએ બહુ સારી સારી બાબતો સજેશન્સ આપેલી, પરંતુ એ સમજે એના માટે જે સમજે નહીં એને શું હવે આ કરવાનું. દૂષણ છે, કહેવાય છે કે આ ગંભીર મામલો જો આપ્યો છે. હિરેનભાઈ, હવે આ દૂષણ પર ક્યારે લગામ લગાવાશે, કઈ રીતે લગાવાશે તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. ખબર છે કે બુટલેગરો છે, દારૂબંધી છે, તેમ છતાંય દારૂ વેચાય પણ છે, પરંતુ હવે શું જાગ્યા ત્યાંથી સવાર એવું પણ કહેવાય છે. ક્યારે જાગશે તંત્ર? સ્થાનિકનો આ સવાલ છે. ચોક્કસપણે સરકાર બિલકુલ જાગેલી અવસ્થામાં, જાગૃત અવસ્થામાં છે અને સરકાર જે કામગીરી કરી રહી છે અથવા તો આપણી આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ અથવા તો મુખ્ય જે વિષય છે એ માત્ર ને માત્ર એ જ છે કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે. અને અહીંયા આ ચર્ચાના અંતે અથવા ચર્ચાના વિષય દ્વારા જે પ્રતિપાદિત થાય છે એ મુજબ સરકાર ખૂબ જ સુંદર રીતે કામ કરી રહી છે, પરંતુ સહિયારા પ્રયત્નો એટલે કે સામૂહિક પ્રયત્નો, સર્વસમાવેશી પ્રયત્નો થવા જોઈએ. અને જે પ્રકારે આપણે અત્યારે અહીંયા ચર્ચા કરી રહ્યા હતા એ મુજબ સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિગત રૂપથી પણ આ પ્રયત્નો કરવા જોઈએ છે. જ્યાં જ્યાં પણ આપના પણ ધ્યાનમાં આવે, કોઈના પણ દર્શક મિત્રોના ધ્યાનમાં આવે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પણ આ બાબતે સજાગ છે. આપણે સૌએ સાથે મળી અને એ પ્રયત્નો કરવા પડશે કે જ્યારે જ્યાં પણ દૂષણ જોવા મળે ત્યાં આ પ્રયત્નથી આપણે આ દૂષણને દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કરવા પડશે. ડિમાન્ડ જ નહીં હોય તો સપ્લાય ક્યાંથી થઈ શકશે? અને આવા પ્રકારના લોકો જ્યારે પણ ધ્યાનમાં આવે ત્યારે માત્ર 3 આંકડા એટલે કે 100 નંબર ડાયલ કરી અને જાણ કરવાની રહેશે. અને જે કંઈ પણ આપ જાણ કરો છો એનું રેકોર્ડ પણ રહેતો હોય છે. આ સિવાય પણ આપણી પાસે સોશિયલ મીડિયા અને મોબાઈલ પણ આવી ગયો છે. આપે 100 નંબર ડાયલ કરવાની માહિતી આપી, પરંતુ આપને અટકાવીને એક સવાલ પૂછવા માંગીશ. કારણ કે હવે કેવું છે કે કેટલીક વાર એટલી પણ ઘટનાઓ જોવા પડતી હોય છે. ખબર છે કે અહીંયા બુટલેગર છે, અહીંયા દારૂ વેચાય છે, પરંતુ માહિતી આપી નથી શકતા. શા માટે? ડરના કારણે તેઓ માહિતી નથી આપી શકતા. નહીં, બિલકુલ કોઈ પણ બુટલેગર અથવા કોઈ પણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિ કરતા નહીં, બિલકુલ નહીં. કોઈ પણ બુટલેગર હોય કે અન્ય કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકો છે, એમની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ કોઈ પણ નોંધાવે છે તો ફરિયાદ કરે છે તો એમને ચોક્કસપણે એક હું ખાસ કરીને સૂચન કરવા માંગુ છું કે એમણે એમની ફરિયાદ છે એ જ્યાં પણ આપી હોય એ સિવાય પણ એમણે એમના ઉચ્ચ અધિકારીઓ સુધી, અને હું તો ત્યાં સુધી પણ કહું છું કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું પોર્ટલ, એમનો નંબર, એમનો ઈમેલ આઈડી, તમામ વસ્તુઓ ઓપન છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ એની ફરિયાદ સિદ્ધિ કરી શકે છે અને એની કોપીઓ પણ એમને મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડવી જોઈએ. અને સ્થાનિક કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસે આવા પ્રકારની ફરિયાદ લઈને એમણે એમની મદદ મેળવવી જોઈએ. એમની સાથે રહેશે. એમને કોઈ પણ વ્યક્તિથી કોઈ પણ પ્રકારના એવા ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા લોકોથી ડરવાની બિલકુલ જરૂર નથી. અને લોકોએ આગળ આવીને થોડી આ એક જાગૃતિ પણ દાખવવી પડશે. એક હાથે તાળી ન પડે અને એક હાથે પડે એને તાળી નહીં તમાચો કહેવાય. માટે લોકોએ જાગૃત બની અને આ દૂષણને ડામવા માટે સહિયારા પ્રયત્નો કરવા. આશા રાખીએ છીએ કે જ્યારે બુટલેગરની માહિતી આપવામાં આવે તો તે જ પોલીસ કર્મી બુટલેગરની સંડોવણીમાં ફસાઈ ન જાય. કારણ કે ત્યારે પણ પૈસાની લાલસામાં જો તેઓ ભરમાઈ જશે તો પછી ફરીથી પોલીસ પર આક્ષેપો થતા જોવા મળશે. દરેક પોલીસ જવાન એવા નથી હોતા, અમે જાણીએ છીએ, આપ પણ જાણો છો, શહેનાઝબેન પણ જાણે છે કે દરેક પોલીસ કર્મી એવા નથી હોતા. કહેવાય છે ને કે એક વ્યક્તિ કરે ત્યારે આખું સમાજ વેરવિખેર થઈ જાય છે કે આ સમાજે આવું કર્યું. પણ પોલીસ જવાનોએ સતર્કતા દાખવવાની જરૂર છે. બિલકુલ સાચી વાત છે. અને આ બનાવ જ એક લાલબત્તી સમાન છે. એક ઘંટી વાગી છે અને ઘંટીને બહુ સારી રીતે તમામ પોલીસ કર્મચારીઓ બહુ સારી રીતે સાંભળી પણ છે. ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જે પ્રકારની કામગીરી થઈ છે, નિલપિત રાય જે અધિકારી છે એમના આપણે ચોક્કસપણે એમના કામગીરીથી આપણે વાકેફ છીએ. અને એમણે જે રીતે ડીવાયએસપી કામરિયાએ તપાસને સાથમાં લીધી છે અને તમામ કર્મચારીઓ સાથે મારી વ્યક્તિગત વાત થઈ છે, એમાં પણ તમામ લોકોએ એ પણ સ્વીકાર્યું છે કે આના કારણે અમારું મોરલ ચોક્કસપણે હતાહત થયું છે, પણ અમારું મોરલ ડાઉન નથી થયું. અમે લોકો ચોક્કસપણે એ છબી નષ્ટ કરવા માટેના જે તમામ પ્રયત્નો છે એ આદરીશું. અને આ ગુજરાતને આપણે માત્ર નશામુક્ત નહીં, બલકે કાયદો અને વ્યવસ્થા સ્થિતિમાં માત્ર ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ કક્ષાએ પહોંચાડવાની તમામ કોશિશો કરીશું. ચોક્કસ. હા શહેનાઝબેન, આપ કંઈક જણાવવા માંગતા હતા?
મને આ હિરેનભાઈની વાત ઉપરથી એમ લાગ્યું કે ના, એમની નિષ્ઠાને એમને બધું કરવાની ખરેખર ખૂબ તમન્ના છે, પરંતુ મને એક વસ્તુ કેવી છે જે કદાચ મારા પહેલા કોઈએ ટેલિવિઝનમાં કીધી નહીં હોય. કોઈ પણ પાર્ટી હોય, બરાબર, રાષ્ટ્ર કક્ષાની હોય કે નાની પાર્ટી જી, હોય, ચોક્કસથી. કોઈ પણ પાર્ટી હોય, એમાં કામ કરતા નેતાઓ અને કાર્યકર્તાઓ પેલા એ નિયમ લે કે અમે દારૂને નહીં અડીએ, અને જો અડતા હશું તો હવે ત્યાં છોડશું. હિરેનભાઈ. એવી રીતે જો શરૂઆત આપણે ઘરેથી કરીએ તો ચેરિટી સ્ટાર્ટ્સ એટ હોમ, ઇટ ઇઝ બેટર. અને મને લાગે છે એ જો થશે ને તો ઘણા દૂષણો ઓછા થઈ જશે. ઘણીવાર શું થાય છે કે દારૂ હટાવો કે દારૂ માટે કરીને આપણે બધી મહેનત કરીને તો ઘણા આપણી સાથે જ એવા આવ્યા હોય કે જેને દારૂ વગર ના ચાલે, એટલે લોકો કે હવે આને તો છોડાવો કે પછી બીજાને કરો. એટલે કહેવાનો અર્થ એ છે કે આવડો મોટો સમાજ છે, આટલા બધા લોકો આપણી સાથે કાર્ય કરતા હોય, એમાં ઘણાને એવી ટેવ હોય જે આપણે જાહેરમાં ના ખબર પડે, ધીમે ધીમે પડે, પણ એ એકદમ ક્યારે સુધરશે કે જ્યારે પાર્ટીના અધ્યક્ષ કે પાર્ટીના આગેવાન પોતે કે ભાઈ હવે તું સુધર ને પછી ગાંધીનું ગુજરાત સુધરે. એટલે તમે સુધરો, તમારો પરિવાર નહીં શીખે, પાડોશી નહીં શીખે. અને એ માટે કરીને શહેનાઝબેન, આપનો ઈશારો સીધું જ બીજેપી પાર્ટી તરફ છે? આપને એવું લાગે છે કે બીજેપી પાર્ટીના જેટલા પણ લોકો છે તે આ કેસની અંદર સંડોવાયેલા, એટલે એ જ લોકો કરે છે બધું? મોટી ગમે એ પાર્ટી, બધી પાર્ટીઓ આવી બધી જાય. પાર્ટી. કારણ કે આપનો તો ઈશારો એવો હતો કે જે અત્યારે સત્તામાં છે તેમના તરફ. એવું નથી, બધી પાર્ટીમાં હિરેનભાઈ, કંઈક ને આપને કંઈક શું હોય જ લાગ્યું છે. હતું? ચોક્કસપણે આપ જવાબ આપો. બિલકુલ બિલકુલ. હું સીધી શરૂઆત એમના એક જે રીતે એમણે વાત કરી મુજબ અત્યાર સુધી ટેલિવિઝન ચેનલ ઉપર વાત નથી થઈ, એવી જ એક વાત ઉપરથી કરવા માંગુ છું. એમણે ઉલ્લેખ કર્યો હતો કે પહેલે અંડા યા મુર્ગી. તો હા. હું ખાસ કરીને બાયોલોજીકલ અને સાયન્ટિફિક જવાબ પહેલા એ આપી દઉં, કેમ કે સાયન્ટિફિકલી એ મુર્ગી પહેલા આવીને પછી એટલું આવ્યું છે. તો અહીંયા આપણે એ ચોક્કસપણે એમની ઈશારો પણ બહુ સરસ છે, અને એ પહેલ પણ ભારતીય જનતા પાર્ટી કરશે એ બાબતે પણ હું કેટલા મારા સમયની અંદર ચોક્કસપણે પહેલ કરવામાં આવશે હિરેનભાઈ? કારણ કે કેસો તો અત્યારે આજકાલના નથી. ની ચોક્કસ સાચી વાત છે આપની, અને એ બાબતે હું સહેમત છું. અને એવા કેસો જે બનતા હોય છે એ બાબતે આપણે ચોક્કસપણે રાજકીય પક્ષોએ શરૂઆત કરવી પડશે, લોકોમાં પણ જાગૃતિના કાર્યક્રમો ચલાવવા પડશે, અને આ પ્રકારના શપથ લેવાનો કાર્યક્રમ રાજકીય પક્ષો, રાજકીય પક્ષના કાર્યકરો અને સામાન્ય જનતાને પણ આ બાબતે જાગૃતિના કાર્યક્રમો ચલાવવા પડશે. કારણ કે આ દૂષણ છે આગળ જતા ઘણું મોટું થઈ શકે છે. શહેનાઝબેને જેમ વાત કરી એમ બાપ પીતો હશે તો દીકરાને કેવી રીતે કહી શકશે? આ સ્થિતિ ખરેખર બહુ ભયજનક છે અને ખતરાની ઘંટી છે. અને એ ઘંટીને સાંભળી અને આપણે પણ એક નાદ આપવો પડશે કે આ ગુજરાતને આ ગુજરાત મારું છે, આ ગુજરાત મેં બનાવ્યું છે, અને જેવું મેં બનાવ્યું છે એનાથી પણ શ્રેષ્ઠતમ કક્ષાએ લઈ જવા માટેના પ્રયત્નો મારે જ કરવા પડશે. શહેનાઝબેન, છેલ્લી પ્રતિક્રિયા જોઈએ છે, માત્ર 1 મિનિટમાં જવાબ જોઈએ છે. જી, શહેનાઝબેન, ગુજરાતી જનતાને આપ શું કહેવા માંગો છો? ગુજરાતી જનતાને હું કહેવા માંગુ છું કે આપણે ત્યાં કથાકારોની કમી નથી, આપણે ત્યાં સંત મહાત્માઓની કમી નથી, આપણે ત્યાં સંસ્કૃતિની કમી નથી. ભગવાને દીધું બધું જ ગુજરાતમાં છે. કમી ફક્ત એટલી છે કે તમે હિંમતવાન બનો અને સરસ સંસ્કારી બનો તો વિશ્વગુરુ બનવામાં ગુજરાતનો સિંહ ફાળો હશે. ચોક્કસથી હિરેનભાઈ અને શહેનાઝબેન, આપ બંને ઉપસ્થિત રહ્યા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર છે, કારણ કે આપે સમગ્ર વિગતો દર્શક મિત્રોને ખૂબ જ સરસ આપે છે. આજે હિરેનભાઈએ જે રીતે આપી આજે માહિતી કે આવનારા સમયમાં કંઈક નવું સર્જન થશે, આ દારૂબંધી પર અત્યારે ખાસ કરીને ફોકસ કરવામાં આવશે, લોકોને સમજાવવામાં આવશે, કાર્યકરો જ જન સુધી પહોંચીને સમજાવશે લોકોને. બીજી તરફ શહેનાઝબેને પણ જણાવ્યું છે કે પોતે પહેલા જાગૃત થઈએ પછી આપણે બીજાને સમજાવીએ. આ વાત ખરેખર ગુજરાતી જનતાએ ધ્યાન રાખવાની